ના જોડો પહેરવા રહ્યા નહીં છો તમે તો જોડો ખેતરમાં પડે છે. આ કોદાળી વળી ગઈ બોલો આવી મહેનત કરી કેવા ઊંઝા છે જો મણીલાલ સપનું નહીં જોતા ઉઠો ઉઠો હું પોતે આવ્યો છું ઉઠો એ આવો આવો ઓવા. અલ્યા તારી અલ્યા આને બેને તો હું ગરમ કરી નાખી મારી તો લ્યા હા ચમ હુઈ રહ્યા છો આમ આનંદ ના હોશંગે તમે બે ચમ આયા એ બે શું આયા બે હાલે મોટેડો હોય તમે ડો મોટેડો તો મોટેડા યાદ નાખો બે હવા ના પાડી અમન. અલ્યા હું બેઠો છું એકણ તમે બેહન કરો તમને કોણ કે ઉઠી જો એમ કોઈ કે ના તમને બેહો હોય હું શું હાલ હોય પાણી પીને આવ્યો હો તમે તાર પીવો એટલે તમે પીવો પાણી ના અમે બી. ના ના એવન તો નહીં હાલવાનું પાણી એમ ચાલે. હવે આ બે જણા શું કીધી મને હા જે દાડા ભાજ્યો હોકતા તાણે મી તમારે રાશિયા લ્યો તો ભાજ્યો ખબર હે ને ઓ હવે તમે રાશિયા લો તો કે તાણે અલે આવો ભાજ્યો તો દીવો લઈને હોગવા તો તોય ના ચડે હા ઓય તો ચાલ રાત પડી દીવો લઈને હોજવા જઈએ લ્યા તારે તમે એ વખત તો મણીલાલ આમ આમ મારા પગ પકડો એમ કહેતા કે ભાવ ગમે એ કરે પણ મને ભાજ્યો રાશિયાલો મારી સીઝન ફેલ જા શેતી વગર હું શું કર્યો મારે બીજો કોઈ ધંધો નહીં તમે એવું કહેતા એ દાડો તાત્કાલિક આ કાળુજી મી રખાયા તમારા જોડે એટલે તમે એ નહીં ચામ કહો તમે બે દાડા નાહી જો હોય એટલે મેં તો એવું બોલ્યો શું કહો કાળુજી તમે લે વયથી અમન કે વયથી તમે નાહી જો હાલ નાલ ને તમને રૂપિયો નહીં મળે. એટલે ના પાડશી યાર નાખી યાર કહેતા છી એ કે પૂંડળા ને બધું ભાજી નાખ્યું એના લીધે કે તમે ઘેર જતા રહો પણ કશું બગાડે નહીં મળે. એ તો વાત સાચી હે એ તો મેં કીધું કે જતા રહો અને હાલે કહું જતા ના હોય ના જોવો તમે બે એક કે હોય ના જોવો હોય એટલે મારે આ વાપરવા માટે હું અહીંયા આવ્યો છું તમે જતા રહો એટલે એટલે એમ નહીં તમે જોઈ આવો પેલા કઈ ખોણા શું જોઈએ આવું કહો કેવું કરી મેલ્યું અલ્યા આખા ગામમાં કોઈના આવા એડા નહીં હોય કે કોઈને આવી તમાકુ નહીં હોય અલ્યા રાત દાડો મજૂરી કર્યા તૂટી ગયા હે જોડે પગમાં નહીં રાખ્યા તોતે જુઓ તોતે નવા લાવવાની તાકાત નહીં એને અને તમે આવું પરિણામ આલો લે મજૂરી કર્યાનું તમે અલ્યા તારી એ તો વાત સાચી પણ ચોઈ લાવું ઉપાડ ચોઈ લાવું ઓવે વાત સાચી છે તમારી અને આરે કોઈક ઉપાડનું કીધું એટલે તમે સમજ્યા છો ના ના ઉપાડનું તો કોઈ એમાં તો કોઈ એમાં હું સમકવાનું હોય તાણે પછી આપણા જોડે મોણો આપણે રાખીએ ને ભાજીઓ રાખીએ કે હાથી રાખીએ ઉપાડ આપણે આલવો પડે તાણે ભાજીઓ રહે એને ખાવા ના જોવે એને ઘરે પ્રસંગ ના આવે કોઈ પણ ચોઈ લાવું ઉપાડ હોયા વગર તાણે આ બધું ચો મેલો છો તમે હાલ તો સહાના ઉધાર છે તો પછી તાર શેઠ ના કેવો તમે જો ભાગ રાખવા જતો હતો તમને શું કોક સાહના હાલે તારે ભાઈ હુલ્યા ઘરની હુલ્યા પેલી કરવી પડે એટલે આટલી 20 વીઘા જમીન વાવો છો એટલે આ હીરા ના કેવા હોનું પાચ્યું છે ભલા મોણા થઈ જો આ ખેતરમાં તમાકુમાં ગેરડામાં એક પૂંડનો કે કોઈનો પગ હોય ને તો આપણે આખી સિઝનના પૈસા નહીં લેવા. લ્યો વાપડો ઊંડ નહીં હોય તો ખાલી જેવું નહીં આવતું એમ હું તો એમ કહું આ મોણા તમે જુઓ લ્યા ખેતરમાં આખો દાડી બેહી રહ્યું કાધા વગર આરા ટિફિન લઈને આવીને તાણ તો હું ખાઉં છું એ આ એને ઘરનું જોવાની અને કોમ કરે છે તાણા આવા એરંડા પડ્યા છે ને તાણા આવી તમાકુ થઈ છે ભલા મોણા તમે આવા મોણાની હાય લેશો તો તમને વાંચેડી ચોયના નહીં રાખે ભલા મોણા વાતડી જ નહીં મળે તો તમારે તો બળી જી સમય જેના સહીન તો હુકમ વિના હુકમ બાળો તમે બહુ નકસાર નહીં પાડી વાતડી તાણ આ છોકરા અહીં આવે ને શેઠ હા બાઈક લઈને આવવાનું આ એને ઉભા રહે એટલે છોકરા દોડામ દોડ જાય શેઠ આયા શેને આશા જાય એક ચોકલેટ ની આશા જાય વાત સાચી ચોકલેટ છે એના ઓ દડો પાયરેલી ચોકલેટ લાયા ગુચ્ચો ભણેલા તમારી યાર આમ ના કરાય છોકરા ચાલ એટલે મન ભાડે કન છોકરું જાય ને મન ભાડે કન બોલે વાત સાચી પણ છોકરાને ખબર કે વન જોડે ચોકલેટ ના નહીં હોતા એટલે હમણાં બંધ કરી દીધું નહીં આવતા આજ તો કોઈ આવ્યું જ નહીં તો આ બધું આવ્યું છે હા તો ટપચી જાઓ તો બધું હંગાત બોધી જાઓ સાથી બોધી જાઓ પહોંચવાનું હા અલ્યા કોઈની આ લુગડા કાઢ લ્યા છે અને 25 રૂપિયાનો લાઈન પહેરાવશી ચપ્પો મારા પછી તો કોઈ જોવા આપવાનું હોય તાણ પછી અલ્યા આવી આ ના લેવાય લે મારા મી રખાયા છે મારા સામું તો જોવો તમે વાત સાચી રો એટલે ઉપાડ આલો ઈયન જે જોતો હોય ઉપાડ આલો કાલ છોકરો પરણાવે છે કાલ એટલે કાલ ને કાલ નહીં એને હગું કરીને મેલ્યું છે આવતી સાલ છોકરો પરણાવે છે અત્યારથી કીધું 12 મહિના પહેલા ઉપાડનું તો તમે અત્યારથી ચમકો તો કાલ એના ચો જાય ઉપાડ લેવા અલ્યા તારી પણ મારે તો બંગલો લેવાનો હોય પાટણમાં કોઈનો ના હોય ને એવો લેવાનો હોય ચોય ઉપાડ આલો પણ શું કરવું હવે ફસાણો હું બરોબર નો ફસાણો હો
ભાઉબા હા હવે ઈવન જોડે પૈસા ના મોનીએ બરોબર તો નહીં જ આપણે નહીં લેવા. અલ્યા આ તિજોરી ભરેલી પડી છે ઘેર પૈસા ઓના જોડે આ મોણા જોડે પૈસા ના હોય ને તો દાડો ઓમ ને ઓમ ઉગા હા, થમણો તે એમ તો કહું આ પેલા બીજા ક્ષેત્રમાં પોણી જાય ખબર હે પેલી જમીનમાં તો? એથી હમણાં જ એડા ભરાયા 20 બોરી એના પૈસા નહીં આયા. અલ્યા ભાગે પોણી જાય છે ઈયન તો હોમાં વાળો ભાગ બોરનો ના લે લે તાન ભાઈ ચમ પૈસા ના હોય એટલે એ આમનામ આ તમે એવું કહેતા કે કોઈક બંગલો કહેતા હતા પાટણ બંગલો પાટણમાં નોંધાવાનો હ. તો પછી વાયના પડતા તમે બંગલો વાયના પડતા તમે બંગલો નોંધાયો હશે તોય ચોહી હજી તમને ચમ ફોન થતી નહીં લે તો વાન પાતા પે વાન તો હું ભાગાલ દઉં જ મળીએ. અને એ હાલ તો હાલવા ના પાડતા હતા. ના જો ઉપાડ તો મારા જોડે નહીં થાય પણ એ તમારે જે ભાગ આવતી ને તો હું હાલ જઈએ તમને આખાથી. સરપંચ બંધાતા હોય ને તો આપણે રહેવું છે નકર આપણે થઈ જાવ છૂટું બરોબર. મણીલાલ હા મારી વાત મોનો હાલ ખાવાના જ ચોથી લાગે એમ કે જો હટાણા તો પછી આરે શું કરશી માળો ખાય તોડીને ઉપર નહીં આલો તો તાન ઉપર ચોથી લાંબુ હાલ તો હું લઈને નહીં આવ્યો પણ ચોથી હાલું. હા એમ નહીં કહેતા હાલ તમે તમારા કારજાનથી કાઢી ના આલો એમ નહીં કહેતા અમે તમારે નિયને હજી છોકરો પહેણાન પોરની વાત કરી કે હગું કરીને મેલ્યું પોર વિવાસી બરાબર તો ઉપરની વાત અત્યારથી કરેલી હોય તમે તમારા સગવડમાં રહો એમ કહું છું તો તમે તો કાઢી મેલો એટલે જતા રહે સાચી પણ આવી શું કરવું હવે મેં નહીં આવતો. હવે એકે બાજુ છૂટે એમ નહીં હવે બરોબર ના આવી જાવ ડાબડી એકે ઢોકણું ખોલે એમ નહીં આ 3 માંથી એક કે હોવા કોક કરવું પડશે આલુ તો પડશે જ હવે મેં નહીં આવે. સારું હારો એ તો કરશે. આપણે ભાજ્યા રાખીએ ને તો ભાજ્યા હાની આશા હોય લે મણીલાલ એટલે બધા ઉપાડની જ આશાઓ રાખીને આવી ગો ઉપાડ આલો પણ હાલે અચાનક આ તો કોઈક નહીં દવાખાનું આવી જાય તમે તેમ કહો કે મારી જોડે પૈસો નહીં તો પેલો ડોક્ટર પછી હોય ને ધીરે ના કારણ કે ભાઈ નીકળ બાદ તો મરવા દેવાનો મોણો ને એ તો હોય તો હાલ લે ના હોય તો એ તો ગમે એ કરો તમારી કન એને ભાગ રાખ્યો તમારે ગમે થી લાંબા પડી જરૂર હોય તાર તો ભાગ વધતા છો. સારું સારું હડો તમારી જેટલી એને જમીન હોય તો એના ભાગ બધવા આવે તમારો ના તો હું બધતો વધી વધી તાણ પછી તો ભાઈ તમારા હંગાત એરા એવું કરો તો કેવું લાગો તમને મન તો હું દઉં જ નહીં મને ઘેર આવન ઘેર તો તમે તો કોઈ રાખાય ને હવે આ તો હવે મારી જીપ કતરી જ મેં વાઈને રખાયા તમારા જોડે હું કોઈ ડોહું સારું હ તે કોઈ એને પૈસા મળે ને નહીં મળે ના ના હાડો હાલ્યો હાલશે હા તો. 10,000 હાલી હા 10,000 રૂપિયા 10,000 તમારા છોકરા વિવાહ કર્યા હતા કેટલો ખર્ચો થયો તો એ સો હાથ પેટી દીધી 107 પેટી દીધી ને હોવા તો વાઈને એક પેટી આલજો પોર છોકરો પરણાવવાનો છે અત્યારથી સગવડમાં રહેજો આ કીધું તમને આય હા એક પેટી હોવે. તો હે લાબી અરે ગમે ત્યાંથી લાવો આ હોનું પકવી છો અમારે પૈસા નહીં આવે આલ્યા એક પેટી તો હું મારી આખી જિંદગી ગાડી નાખું તમે તો હવે બધા મને બોલાવશો નહીં હવે સારું ખાતાય નહીં હોય પૈસો કરીને મરી હેડ્યા હો તાણ અને કહી દેજો આવતા વારે નવો ભાજ્યો ગોતી લે આપણે હવે રહેવાનું હાલ નથી. વાત ના કરો આપણો છોકરો પરણાયો પછી તમતાર ઉપાડ વાળા તમતાર તમારે જો રહેવું પછી રહેજો હાલ તો રહેવા દો ના ના એવું ના કરીશું હાલે ઉપર તાણ એક પેટી ની તમતાર 2 પેટી લઈ જજો જો બસ ભાવ બંધ મંડાશું છે બરોબર 2 પેટી લઈ જજો તમે તાર પણ તમારું હોય રહેવાનું હોય થી બહાર નહીં નીકળવાનું આ ચોપો અંડોડી નો હોય નહીં નીકળ્યા પણ આરા આવા શું કહેજો હીરા ને એના ગોમના ચારિયા મેકલી ને હમ. અને ભાઈ અમે કીધું કે ચાર લઈ જો કે મણીલાલે કીધું અમે લેવા દીધી ઓવે. એટલે આઈને અમાર ઉપર બગડ્યા પણ હા એ બાબા મી કોઈ કીધું નહીં પેલો ગટીયો આઈને લઈ ગયો જેના વાત તો મી વાઈન હું કીધું તમારા ઢોરણ ખવડાવો બરોબર બીજાને કોઈ પહેવાની દે નકબુ છે ડાલ દુ વેસા અને પેલો ઘટ્યો આવ્યો તો વાહ વાહ એટલે કાલુજી એની વાત ના આબુ એ તો આખા ગામમાં એવું જ કહે કે ફલાણા ભાઈએ કીધું અને ફલાણા ભાઈએ કીધું એ તો એને મગજ જ નહીં બધાને એવું જ કહે રે પણ એને કીધું કે મણીલાલે કીધું અમન મણીલાલ નાકી મણીલાલ તો કોઈના આમ કરીને આમ ફોતરું ના લેવા દી મણીલાલ ની તમે નહીં ખબર તમને ઓબી સારું તો હવે અમે નહીં પહેવા દઈએ અને વાપર મારી વાત હવે આ ભાવ આયા ને તો હું તમને ફટ બંધ કહી દઉં કે જો તમારે ટાઈમ લાવવાનો ગામમાં આવજો અને પેલી દુકાન રે ના કિરિયાની કરિયાણા દુકાને એરે વાત કરી દે અહીં તમારે જેટલું જ્યાં જોવાની બધું લઈ જજો બરોબર બરાબર અને પૈસા જોવી તો આપણે ઘરે આવી જજો હા બરાબર તમારે હાલ ખાઈ પીવા 2 લાખ રૂપિયા હાલ લેવા ના આવતા પણ આ સીઝન પાકે એટલે આવજો 2 લાખ તો તમે તાર હું આવ્યો હંગાત એ છોકરો પરણાવવાનો અઠવાડિયે વાર હશે બધું લાંબુ મેલું પડે ને એ વખત હું જોડે રહીને લવરાય પૈસા હવે એ તમે તાણે આવજો હો ભાઈ વાંધો નહીં. ઓવે. અને હું શું કહું કાળુજી હા પાછા જુઓ તમે એ વાત ભેગું ધ્યાન રાખજો કે આવતા આપણા રહેવાનું નથી ઓય
બરોબર એટલે ઊનનું વરસની બધી આવતા નહીં બરોબર હા આ આપણે સિઝન જે વાય ને એ પૂરી કરી આવવાની બોરી કરો બાકી નહીં બરોબર એટલે ભાવભા વાત આપણો હા હવે અમારું મન એવું કહે છે શું કહે છે કો કે આટલી સિઝન પૂરી કરી આલશું અને પૈસા વળાવશું બીજી આગળની સિઝન ની અમે બોલી નહીં કરતા. મણીલાલ હા તમે ખાલી આટલું કીધું ને યાર હા કે તમારે હિસાબ તમને ઉપાડ નહીં મળે કશું નહીં મળે તમે નિહારી જો એટલે આ મોણા બચારા હિયાટી જે છે ઊંડનું વરસ તમને પૂરું પાડી આલશે અને તમને આવા બીજા ભાઈયા નહીં મળે પાછા હું તો કહું હજુ વળી રાખો તો સારું છે તે હું જ તો ના પાડું ઈવન કહું જ છું કે હોય ને હોય રો તમને એટલે તમે એક પેટીનું કીધું મેં બે પેટીનું ના કીધું ઈવન 2 પેટીનું કીધું તો હવે તમે એમ કરો હવે એવું નહીં કરે તમે બંધાતા હોય તો જ રહેવું ને નહીં રહેવું અરે તમે તો દોડું લેતા હો ભરડો લેતા હો ઈયન બધી એવું નહીં કરવું અને મન વધાય લે એટલે ઈયન એમ કેવું કે તમે આ તો ફેરથી કદાચ બીજી સિઝનમાં આવું કરો તમે તો ભાઈ ઈયન તો વળી પાછા એને હળમાલા રી કે ના 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 કરું આ તો શું ખબર હે? આ તો નવા નવા હતા ને એટલે શું ખબર હે? હા કે નવા નવા હી એટલે હું ચોક ઉપર લઈને જતા રહી તો જવું મારે સારું હવે હું શું કહું છું હા હવે તમને આવા ભાજપ બીજા મળશે નહીં અને આ ભાઈને ભાઈ આ જે ડોહો હોય ને મણીલાલના હું કહી દઈશું કે તમને પાહો આવો ડોહો પાહો બીજો ચોઈ નહીં મળે પાહો એમ તો સારો છે એ વાત સાચી હારા પણ યાર એના બોલવાના એ તો હવે હું આવ્યો ને એટલે વાર્તા પૂરી લ્યો દાન આવજો આવા ભાજ્યા તમારે નહીં મળી રાખો હું તો કહું હજુ રાખજો જો સુધી તમે જીવન જાગો ને તો સુધી આવા ભાજ્યા રાખજો તમે અરે ના ના જો આ કોમે વળજે અમારે ખોટું બગાડવું નહીં વાહ વાહ કોમ ભાઈ પેલી પાઇપ વાતવાની છે એ કહેતા હતા ને સારું વાંચતા હો કોનું પકવ્યું છે આ ભાજ્યા ના મળે તોય ના વાત સાચી તમારી સરપંચ તાણ દીવાને મોટું જનરેટર લઈને ફરે ને તોય આવા ના જળે આ મોશો કહું આ વાજે જે જોવા લઈ જજો આપણા ઘેર આવીને અને વાંચી જવાનું નામ ના લેતા પા ઓ એ હા નહીં જતા પણ પેલા ને કહી દેજો પા એરા હોનમ હોની કરી કઈ નાય સારું નહીં જઈએ પણ આ પેલી ટેપ મંગાવી દેજો પેલું ફાટી ગયું સિમેન્ટ હું શું કહું છું એ બધું ગામમાં આવીને લઈ જજો આવા શેઠ નહીં મળે બીજે એ વાત સાચી વાત હું મારી વાત વાપરો તમે એટલે હવે એવું નહીં કરે એને આટલી ગાળા હું જે હતું એ હતું મગજમાં પણ હવે ખોટું નહીં વિચારે તમે તાર શેતી જેટલી ગાળા તમારે રહેવું હોય ને એટલી ગાળા તમારા છોકરા લગ્ન કરી રહો અને પહેણે તો સુધી તમે તાર જોવા સુધી પગમ તમારે તાકાત હોય ને તો આ સુધી તમારા હાથ પગ હેડે તો સુધી શેતી કરજો એની તમારે ડોહો ખસે નહીં કે અરે એટલી ગળા નહીં બે એટલી ગળા અમારા છોકરા નોકરી લાગશે યાર ચમ હા તમે તાર નોકરી લાગી ને એ દાડ કહેવાનું કે મણાલાલ અમે જીએ હવે શું કહેજો મણીલાલ મણાલાલ મણાલાલ અમે મણાભા. જીવીએ. મણાભા બરાબર હા અમે કોઈ બોલ્યા ચાલ્યા કોઈ ચૂક માફ કરજો ના ના માપ તો તમે મના કરજો હું બોલ્યો સારું. અમે જીઓ હા તાણ હવે સંભાળો જે કોમ કરો હો હવે જે જોવા એ લઈ જજો હોજે આવીને ઘેર આવીને તમારે તો ભલા મણ આવું કહેવાય યાર એ ભૂલ થઈ ગઈ બાબા ભૂલ થઈ ગઈ યાર આ તો માર જોડે આયા 2 જણા હેટી ગયા હતા અને પેલા કાળુજી પગમ તો વળી જોડાય નતો વાત સાચી જોડે નતા તાણે આ યાર નવા લઈ આલો એ તો હો હમણાં આવું ના કરે કોકને કોમ કરાવે ને તો પછી ધરે પેટ રોટલો ખવડાવવો પડે યાર વાત સાચી જોડાય હમણાં લઈ આલો ને પેટ ને બધું ભરાવો મોજ હાલ 2 રૂપિયા વાળા પ્યારું પણ હાલ જ હમણાં હવે પૈસા નો રાખવા જ નહીં હંગરવા જ નહીં તમે બધું ના કીધું કે બધીને જવાનું એટલે હવે કશું રાખવું જ નહીં બધું વાપર જ કરવું સાચી વાત છે વાત સાચી તમે છે ટીસમીસ થઈને ફરો અમારે એવું જ ફરવું હવે એટલે જે થાય ને કોકનું સારું કરવાનું ગુંડામ રાજી નહીં રહેવાનું હારામ રાજી રહેવાનું વાત બરાબર વાત સાચી અને ભાજ્યો સાહેબ 1 નંબર પાછો ઓય એક નંબર છે જોયો મેં આવો મળશે નહીં પાહો તમને ઓય એ વાત સાચી હાલ બેહો તા હું જઉં હો સારું આવજો એટલે પાણી નહીં પીવું ના પાણી તો તમતાર પીવો તમારે જોઈશે સા બા પીવો બેહો બરો ના હવે જમવા ટાઈમ થઈ ગયો હું જઉં બેહો ડોહા તમે હવે એ સારું